આપે છો। તો જય માતાજી, જય ઠાકોર સમાજ। તો મિત્રો આજે આપણે વિક્રમ ઠાકોર જે રાજકારણને લઈને વિવાદ ચાલ્યો છે તેના વિશે કીર્તિ પટેલ શું કહેવા માંગે છે તેના વિશે વાત કરવાની છે। તો મિત્રો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ, મારી બહેનોએ, બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ મેં જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા। જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો। એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ, બોલાવવા જોઈએ, બરાબર। એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ। તો મિત્રો ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ શું કહે છે તે આપણે સાંભળીએ। કે ભંગારને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયા વાળાએ તને જવાબ પ્રશ્ન પૂછ્યો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય। તો મિત્રો પહેલા તો ખજૂરભાઈનો એ વિડીયો જોઈએ। તો કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે। જો હું કાળા તીડકાનું અત્યારે તેલ વેચું છું, બરાબર, એટલે મને તેલ વેચવા જો, કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે, એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે, ને ધંધો આગળ વધશે તો હું બે ચાર સારા ઘર બનાવી શકીશ। બાકી કલાકારોને તો હું એટલું જ કહીશ। મારો વિરોધ થતો હતો ને ત્યારે કાજલ મેહરિયા જ હતા કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલનો વખાણ કર્યા હતા કે સાહેબ સિંહણ જેવી છે। આ શબ્દ કાજલ મેહરિયાના હું જિંદગીભર ના ભૂલું। અને એમને જ્યારે તકલીફ, આટલું કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરી શકે?